ફૂંકાઈ ગયા રે પાણી ફેરવલે રે પાણી ફેરવલે તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાયટ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં મિત્રો અહીંયાથી આવી રીતે એલાયટ મોસમ ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા આ પ્રોજેક્ટનો આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા જે કોઈ વિડીયાનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે મિત્રો. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આપણું પ્રોજેક્ટ એક આઇકન જોવા મળશે સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો આપણે એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી દઈએ મિત્રો. ફોટોની સિલેક્ટ કર્યા પછી આપણે આ જે 3 ટપકાનું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણે ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો તમારે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયાથી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવવાના નીચેની સાઈડ મિત્રો. નીચેની સાઈડ ખસેડ્યા પછી મિત્રો આપણે તમારે અહીંયા આપણે સોંગની નજીક લાવી અને મૂકી દેવાનો મિત્રો. અમે અહીંયા સોંગની નજીક લાવી અને મૂકી દઈએ છીએ અહીંયા આવી રીતે. તો મિત્રો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આ વાળું આઇકન જોવા મળે છે ઉપર, એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો અહીંયાથી આપણે ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ થોડી જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા. તો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી મિત્રો તમને અહીંયા જે આ ડાઉનલોડનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.